મીડિયા પર ચર્ચા કરવા માટે ધ કોરિક્યુમ નામના વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। છાત્રોમાં સોશિયલ મીડિયા અને પોલિસીના મુદ્દે જાગૃતિ આવે એ માટે ચર્ચા કરવામાં આવી હતી। ભારતની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે ભારત કયા સ્તરે હશે, કેવી સ્થિતિ હશે તે અંગે ચર્ચા કરવામાં આવી। આજના સમયમાં યુવાઓ અખબારથી લઈ સોશિયલ મીડિયા તરફ શિફ્ટ થઈ રહ્યા છે, રીલના માધ્યમથી સમાચાર મેળવી રહ્યા છે, તો લોકો કેવી રીતે નવી ટેકનોલોજીના માધ્યમને અપનાવી રહ્યા છે એ બાબતે વાત કરવામાં આવી હતી। આ વિશેષ ઇવેન્ટમાં 300થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ધ કન્ફ્લુઅન્સની નીવ છે પોલિસી, મીડિયા અને યુવા સિટીઝનને એક પ્લેટફોર્મ આપવું। અમદાવાદમાં પોલિસીના વિશે ચર્ચા થવાનો કોઈ પ્લેટફોર્મ નથી। અમે લોકો છાત્રોને એક પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કરીએ છીએ। આજે કન્ફ્લુઅન્સની પહેલી ઇવેન્ટ છે, તે ઇવેન્ટનું નામ છે ધ કોલોક્યમ। આ એવી પહેલી સ્ટુડન્ટ લેડ ઇવેન્ટ છે જ્યાં 300 લોકો અમે ભેગા કરીએ છીએ અને પોલિસી વિશે અમદાવાદમાં ચર્ચા થઈ રહી છે। આપણો સબ્જેક્ટ છે ઇન્ડિયા એટ 100। 1947થી લઈને 2047 ભારત દેશના આઝાદીના 100 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે ભારત કયા સ્તર પર હશે, લોકલી અને ઇન્ટરનેશનલી, એવું ચર્ચા આપણે કરવાના છે। અને ચર્ચાનો જે ટોપિક છે વોટ વિલ મેક ઇન્ડિયા ટ્રુલી ડેવલપ બાય 2047। ભારતને 2047 સુધી સૌથી વધારે ડેવલપમેન્ટ કેવી રીતે, કયા ક્ષેત્રમાં ભારત કેવી રીતે આગળ વધશે।